દાહોદ તાલુકાના જાલદ ગામના અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઈ પંડાના પુત્ર રાહુલની માનસિક સ્થિતિ આશરે 8-10 વર્ષ પહેલાં ખરાબ થઈ હતી। સામાન્ય રીતે તેનો ઈલાજ કરાવ્યો, પરંતુ કોઈ ફરક નહીં પડતા ગામમાં ક્યાંક નીકળી ન જાય અથવા કોઈને કંઈ નુકસાન ન પહોંચાડે તે માટે પરિવારે ઘરની બહાર એક નાની ઓરડીમાં સાંકળથી બાંધી લોક કરી દીધો હતો। છેલ્લા 8 વર્ષથી સાંકળ સાથે બંધાઈ રહેલા રાહુલ વિશે દાહોદની સામાજિક કાર્યકર સંધ્યાબેન ભુરિયાને જાણ થતાં તેમણે પરિવારનો સંપર્ક કરી રાહુલને લઈ જવા માટે સંમત કરી બાયડ ખાતે આવેલા જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમનો સંપર્ક કર્યો હતો અને આશ્રમની એમ્બ્યુલન્સ દાહોદ ખાતે આવતા સામાજિક કાર્યકર સહિતની ટીમ જાલદ પહોંચી હતી અને રાહુલનું રેસ્ક્યુ કરી બાયડ ખાતે લઈ જવા રવાના કર્યો હતો। બાયડ ખાતે યુવકની સાર સંભાળની સાથે તેની સારવાર પણ કરવામાં આવશે। जय अंबे डायनामिक सर्वांगी विकास ट्रस्ट मोटी सारसी द्वारा अवारनवार मानसिक अस्थिर भाईओ बहनों ने रेस्क्यू करी अने जय अंबे मंदबुद्धि महिला समाज सेवा ट्रस्ट में मोकली अने तेमनी सारवार करवामां आवे छे। अमुक वखत सोशल मीडिया पर विडियो मूकवाना कारणे अमने एक माहिती मळी हती के जालद गाममां एक भाई छे जे छेल्ला 8 वर्षथी मानसिक रीते अस्थिर है, तेमज तेनी आगळ पाछळ पण कोई सेवा करे एवुं नथी। माता पिता छे परंतु माता पिता तेनी सेवा करी शके एवुं नथी, जेथी माता पिता द्वारा अमने माहिती मळी के आ बाळक जे मानसिक रीते अस्वस्थ छे तेमज आजुबाजु अने स्थानिकना लोकोने पण हैरानगति करे छे अने अमे तेने साचवी शकीए एवुं नथी, जेथी बेन तमे आप अमारी मदद करो। ए बाळकने अमे सांकळथी बांधी राखीए छे। आ वात मने मळता रूबरू जई अने जालद गाममां मुलाकात करी, त्यां अमे बाळकनी परिस्थिति जोई। बाळक सांकळ वडे बांधेલું હતું અને બાળકની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। અમે આ જોઈ તાત્કાલિક અશોકભાઈને જાણ કરતા અશોકભાઈએ ત્યાંથી ગાડીની વાન મોકલી આપેલ છે, જેથી આજે આ ભાઈને રેસ્ક્યુ કરી માતા પિતા તેમજ ગ્રામજનોની સંમતિ લઈ અને આ ભાઈને અમે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે રિફર કરીએ છીએ અને કતવારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ અમે આ બાળકને અહીંથી લઈ જઈએ છીએ। જે અમારા ભાઈના પપ્પાનું નામ છે વજુભાઈ દેવાભાઈ ભણદા, એમના છોકરાનું નામ છે જે આની હાલત બેકાર થઈ રહી છે એમનું નામ છે રાહુલ વજુ ભણદા। એને લગભગ 8 વર્ષથી આ પરિસ્થિતિ અંદર અમે અમારી રીતની બધી જાતની સારવાર કરી પણ કોઈ સારવાર દુવા લાગી નથી। અમે આ સંસ્થાને અમે સંધ્યાબેન ભુરિયા અને જય અંબે ટ્રસ્ટને જાણ કરી અને અમે અમારો છોકરો એમને સોંપીએ છીએ અને સારો થઈ આવે એવો ભગવાનની કૃપા માની અને એવી અપેક્ષા માનીએ છીએ અને અમારી વાણીને એવી રમીએ છીએ। જાલદ ગામના અમે મારા મોટા ભાઈનો છોકરો રાહુલભાઈ વજુભાઈ પણદા, એને માનસિક બીમારી 7 થી 8 વર્ષથી થઈ છે। તમામ ઉપાયો અમે કર્યા છતાં પણ એને ઉપાય થયો નથી। તો આને માહિતી જે સંસ્થાની માહિતી અમને જય અંબે ટ્રસ્ટને માહિતી સંધ્યાબેન ભુરિયા મારફત મળી અને આ છોકરો સારો થાય એના માટે અમે આ સંસ્થાને આ છોકરાને સુપ્રત કરીએ છીએ અને આ છોકરો સારો થઈને પાછો અમને મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ સંસ્થાનો આભાર માનીએ છીએ।